वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्ते। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા અસુરનો મત કયો એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે। આઈ વિલ રિપીટ કે બધા જ ભગવદ્ ભક્તો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને પછી નક્કી કરે કે અસુરનો મત કોને કહેવાય। તો સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 17મા અધ્યાયમાં એક પ્રસંગ આવે છે। એક સમયની વાત હતી, ભગવાન શ્રી હરિ વિચરણ કરતા કરતા ભાદરા ગામ પધાર્યા અને ભાદરા ગામમાં ભરાયેલી સભામાં મૂળ શર્મા જેઓ પછાડથી ગુણાતીતાનંદ સ્વામીના નામથી સત્સંગમાં ઓળખાયા હતા, તેઓએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કર્યો કે પ્રભુ, અસુરના શું લક્ષણ છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ અસુરના લક્ષણ બતાવતા સત્સંગી જીવનના દ્વિતીય પ્રકરણના 17મા અધ્યાયના 14મા શ્લોકની અંદર કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ તદ્ભક્તાનામ ચ વાડવ દ્રોહાચરણમિત્યેતન મુખ્યમ લક્ષણમાસુરમ। અર્થાત કે હે વિપ્ર, તમે સાંભળો, અસુરોના અનેક લક્ષણો છે। તેમાં પ્રધાનપણે આ લક્ષણ છે કે શ્રી કૃષ્ણ તથા તેમના વરાહ આદિક અવતારો તથા તેમના ભક્તોનો જે દ્રોહ કરવો અર્થાત કે અનિષ્ટ કરવું તે અસુરોનું મુખ્ય લક્ષણ છે। એટલે જે પણ કોઈક વ્યક્તિ શ્રી કૃષ્ણ ભગવાન કે શ્રી કૃષ્ણ ભગવાનના વરાહાદિક અવતારોનો દ્રોહ કરે, એનું ખંડન કરે, એ ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં અસુર છે। અને જે લોકો એ આસુરી વ્યક્તિના મત પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરે છે એ પણ અસુર છે। કારણ કે જે મતની અંદર રામકૃષ્ણાદિક અવતારોનું ખંડન કરવામાં આવેલું હોય, પોતાના ઈષ્ટદેવ શ્રી હરિને સર્વોપરી બતાવવાને અર્થે આડકત રીતે યુક્તિ કુયુક્તિ દ્વારા બીજા અવતારોનું ખંડન કરવામાં આવતું હોય તો એ મત આસુરી મત છે। અને આ વાત ભગવાન સ્વામિનારાયણના ગુરુ અને ઉદ્ધવા અવતાર રામાનંદ સ્વામીએ પોતાના સ્વમુખે કહેલી છે। જેમ હરિચરિત્રામૃત સાગરની અંદર 3:6:19ની અંદર આધારાનંદ સ્વામી રામાનંદ સ્વામીના મતનો અનુવાદ કરતા થતા લખે છે કે હરિ અવતારનું ખંડે જે તે દૈત્ય મત કે જાનત તે। અર્થાત કે દૈત્યોનો મત એટલે જેઓ ભગવાનના અવતારોનું ખંડન કરે, તેને તે આ મતને રામાનંદ સ્વામી દૈત્ય મત જાણતા હતા। આ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયના આદિ પ્રવર્તક સદગુરુ રામાનંદ સ્વામી ભગવાનના અવતારોનું ખંડન કરનારાને દૈત્યનો મત જાણતા હતા। જે લોકોએ આ વાત જાણવી હોય તેણે હરિચરિત્રામૃત સાગર ત્રીજું પૂર
છઠ્ઠું ટરંગ 19મી ચોપાઈ જે છે એ વાંચી લેવી. અહીં સ્પષ્ટ રૂપે રામાનંદ સ્વામીએ ભગવાનના અવતારોનું ખંડન કરનારાને દૈત્યના પક્ષના કહ્યા છે. ભગવાન સ્વામિનારાયણ તો સત્સંગી જીવનની અંદર આવા વ્યક્તિઓને અસુર કહીને સંબોધે છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ એક વખત ભાદરા ગામ પધારેલા હતા, ત્યારે ભાદરા ગામની અંદર મૂળ શર્માએ અર્થાત કે ગુણાતીતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછ્યો કે અસુરોના શું લક્ષણ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એઓને કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ તદ્ભક્તાનામ ચ વાડવ ડ્રોહાચરણમિત્યેતન મુખ્યમ લક્ષણમ આસુરમ. અર્થાત કે હે વિપ્ર, તમે સાંભળો, અસુરોના અનેક લક્ષણો છે. તેમાં પ્રધાનપણે આ લક્ષણ છે કે કૃષ્ણ અને તેમના વરાહાદિક અવતારો તથા તેમના ભક્તોનો જે દ્રોહ કરવો, અનિષ્ટ કરવું, તેને અસુરોનું મુખ્ય લક્ષણ કહ્યું છે. આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીને અર્થાત કે મૂળજી શર્માને ભગવાન સ્વામિનારાયણે અસુરોના લક્ષણ કહ્યા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે રામકૃષ્ણાદિક અવતારોનું જે પણ કોઈક વ્યક્તિ ખંડન કરે છે એ અસુર છે, અને એ પ્રમાણેનો મત ધરાવનારા જે છે એ પણ અસુર છે. એ લોકોનો એ પક્ષ જે છે એ દૈત્યોનો અર્થાત કે અસુરોનો પક્ષ છે. આ પ્રમાણે રામાનંદ સ્વામી તથા ભગવાન સ્વામિનારાયણ પોતે કહી રહ્યા છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામી.